નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાયા. ભરૂચ પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ. ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો. ભરૂચ વોર્ડ નંબર 11માં આયુષ્માન ભારત વય વંદનાનો કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગુમ થયેલા અથવા ચોરી થયેલ 1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 1.83 લાખના કિંમતના 12 મોબાઈલ માલિકોને પરત કર્યા. ભરૂચ ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળ્યા. ભરૂચના કતપુર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું. ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. ભરૂચ જિલ્લામાં સામે આવેલ મનરેગા કૌભાંડ કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ઓપરેટર રાકેશ ટેલરની અટકાયત કરવામાં આવ્યા બાદ કોર્ટે 6 દિવસમાં રિમાન્ડ આપ્યા હતા. જે બાદ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની સંડોવણી હોવાનું સામે આવતા તેની પણ અટકાયત કર્યા બાદ સમગ્ર કૌભાંડ જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોઢા સંભાળ અને ગ્રાઉન્ડ લેવલ કામગીરી સાચવનાર ગીર સોમનાથના સરમન સોલંકીની પણ સંડોવણી સામે આવતા તેઓની પણ અટકાયત કરવામાં આવી હતી. જે બાદ આ આરોપીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબી મેડિકલ તપાસ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક નામો સામે આવી રહ્યા છે, જેની પોલીસ દ્વારા ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મનરેગા કૌભાંડમાં હવે કયા મોટા રાજકીય નેતા અને અધિકારીઓના નામ ખુલે છે તેવી ચર્ચાઓ હાલ તો જોર પકડ્યું છે. જી ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે 2 એજન્સીઓને આપવામાં આવેલો હતો એને 2 એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો. એના અનુસંધાને 2 દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાસોટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલરની ધરપકડ કરવામાં આવેલી. અને તપાસ દરમિયાન આ જે 2 બોગસ પોતાના મળતિયાઓના નામે 2 કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ, અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ નુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે સરમણ સોલંકી, એ 4 વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે, અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનામાં સભામાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભાજપના પ્રદેશ બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલભાઈ રાણા,
પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પાલિકા ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, પૂર્વ નગરપાલિકા સભ્ય રાજેશભાઈ ચૌહાણ તથા તાલુકા પંચાયત સભ્ય મેહુલભાઈ જોશી તેમજ ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, અન્ય ટ્રસ્ટી શાંતિલાલ શ્રોફ અને મહેન્દ્રભાઈ કંસારા, કૌશિક મહારાજ તેમજ જૈન સમાજની બહેનો વગેરે હાજર રહી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તા પર 2 વ્હીલર સ્લીપ થઈ જવાની ઘટના બની હતી. આ અંગેની જાણ નગર સેવા સદનને કરાતા નગર સેવા સદને સાફ સફાઈ માટે કામદારોને નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્કરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે ફાયર બ્રિગેડ આવા કામો માટે હોય છે કે કેમ તે સહિતના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. આ મામલે ભરૂચ નગર સેવા સદનના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદના કારણે ચીકણી માટી રોડ પર ફેલાતા વાહનો સ્લીપ થઈ જવાના બનાવ બન્યા હતા, જેના પગલે સ્થાનિકો અને નગર સેવા સદનના પ્રમુખનો ફોન આવતા ફાયર ટેન્કર મોકલી સાફ સફાઈ કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે 11:30ની આસપાસ સ્ટેશન રોડથી કસક સુધીના વિસ્તારમાં સામાન્ય ઝીણા વરસાદને કારણે ચીકણી માટી રોડ પર આવેલી હતી, જેને કારણે 2 વ્હીલર સ્લીપ થવાના ઘણા બધા બનાવ બન્યા હતા. જેને પગલે સ્થાનિકો તેમજ માનનીય પ્રમુખશ્રીની સૂચનાને લઈ તાત્કાલિક ફાયરની એક ગાડી લોકોની સલામતી માટે ત્યાં આગળ પાણીનો મારો ચલાવી જે પણ ચીકણી માટી હતી તેને દૂર કરી હતી, જેથી અવર જવરમાં લોકોને હેરાન પરેશાની ના થાય અને 2 વ્હીલર લઈને જતા લોકો સ્લીપ થતા અટકી શકે. ભરૂચના વોર્ડ નંબર 11માં આયુષ્યમાન ભારત વય વંદનાનો કેમ્પ જોલિયા ભવન દશાલાડની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. ભરૂચના વોર્ડ નંબર 11માં આયુષ્યમાન ભારત વય વંદનાનો કેમ્પ જોલિયા ભવન દશાલાડની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જિલ્લા પૂર્વ અધ્યક્ષ અને સાઉથ ગુજરાતના ભાજપ ઇન્ચાર્જ મારુતિસિંહ અતોદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, પાલિકા સભ્ય ચિરાગભાઈ ભટ્ટ, પાલિકા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ તથા શહેર ભાજપ મહામંત્રી મિતેશભાઈ રાણા સહિત અન્ય કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનો લગભગ 65 જેટલો લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલ, ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારની CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પોલીસે રૂપિયા 1.83 લાખની કિંમતના 12 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા વર્ષ 2025માં
અત્યાર સુધી ₹6.43 લાખની કિંમતના 39 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ ગૂગલ પરથી www.ceir.gov.in પર જવાનું, જેમાં ગુમ થવા ચોરી થયેલા મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે, જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકશો. આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. વૃક્ષ નજીકમાં આવેલ જર્જરિત મકાન પર ધરાશયી થતાં દોડધામ મચી જવા પામી હતી. જો કે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતાં જ નગર સેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પહેલા નગર સેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વ માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે. સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમસ્તા અને યુનિટી સાથે સતત કાર્યરત રહ્યા છે અને નિમણૂક બાદ સ્થાનિકો કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ભરૂચની પશ્ચિમ વિસ્તારની ભરૂચા મુસ્લિમ સોસાયટીમાં આજ રોજ કારોબારી કમિટી સભ્યો પ્રમુખ V.S. પટેલ, ઉપપ્રમુખ લટીફભાઈ કારોબારી, સેક્રેટરી અજીઝભાઈ, કારોબારી સભ્ય ઉસ્માન પટેલ અને અબ્દુલ્લાહ પટેલ. આ કાર્યક્રમની શરૂઆત તિલવાટે કુરાનથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા
શમશાદ અલી સૈયદનગર સેવક ઇબ્રાહીમભાઈ કલકલ અને જાવીદભાઈ હાજર રહ્યા હતા. સલીમભાઈ અમદાવાદીએ સોસાયટીના લોકોનો આભાર માન્યો હતો. આજ રોજ ભરૂચા સોસાયટી મુસ્લિમ સોસાયટી તેમાં ભરૂચ શહેરના કોંગ્રેસના પ્રમુખ તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી છે એના સોસાયટીના તમામ કારોબારી સભ્યોએ અમારું જે સન્માન કર્યું એ બદલ હું ભરૂચા સોસાયટી કારોબારી સભ્યોનો આભાર માનું છું. સાથે સાથે મારી જે પ્રમુખની નિમણૂક થઈ એ માટે ભરૂચ શહેરના અને મારા વિસ્તારના બીજા વિસ્તારના જે પણ સોસાયટીના બીજા અન્ય સમાજના લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું. સાથે સાથે તમામ સોસાયટીના સમાજના અને ભરૂચ શહેરના લોકોને આશ્વાસન આપવા માગું છું કે આવનાર સમયમાં ભરૂચ શહેરના જે પણ પ્રશ્નો હશે જે મારી સુધી પહોંચશે તો તે તમામ પ્રશ્નો ભરૂચ શહેર નગરપાલિકામાં કે સરકાર સુધી પહોંચાડવાની મારી સંપૂર્ણ કોશિશ રહેશે ને આવનાર દિવસમાં કોંગ્રેસ તમારો અવાજ બનીને ઊભું રહેશે એવી આપને ખાતરી આપું છું. અંકલેશ્વર 2 ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા નજીક ગેરકાયદેસર રીતે લઈ જવાતી 15 ભેંસોને મુક્ત કરાવી ચાલકની અટકાયત કરી હતી. સુરતના સાયણ સ્થિત નીલમનગર સોસાયટીના જન સુવિધા કેન્દ્રના ગૌરક્ષક રામ તુલસી પટેલે અંકલેશ્વર 2 ડિવિઝન પોલીસને માહિતી આપી હતી કે આણંદથી સુરત તરફ મૂંગા પશુઓને કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા હતા. જેના પગલે અંકલેશ્વર 2 ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે 15 ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને ભેંસોને મુક્ત કરી ચાલકની અટકાયત કરી ભેંસોને ગૌશાળા ખાતે મોકલી આપી હતી. પોલીસને જોઈ ટ્રકનો ક્લીનર ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક શાળા સાહુલમાં પ્રવેશોત્સવ એ જ સમાજોત્સવ થીમ આધારિત પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા સાહોલમાં પ્રવેશોત્સવ એ જ સમાજોત્સવ થીમ આધારિત પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર હાંસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રગટ બાદ શાળાની બાળાઓએ સર્વધર્મ પ્રાર્થના રજૂ કરી હતી. શાબ્દિક સ્વાગત બાદ પુસ્તક દ્વારા મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે કર્યું હતું. આ મહોત્સવમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓએ તેમજ SMC અધ્યક્ષના વરદ હસ્તે બાલવાટિકા તેમજ ધોરણ 1ના કન્યા તેમજ કુમારને પ્રવેશ કીટ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસભાઈ પટેલ કર્યું હતું. તો બધા જ લોકો ગામમાં વિચારતા કે મારી દીકરીને તો સાસરે વળાવવાની છે ને ભણાવવાનું કામ નથી. દીકરી 2-5 ચોપડી ભણે લખતા વાંચતા આવડે તેને ઉઠાડીને એને ઘર કામમાં રસોઈ બનાવવા માટે લગાવી દેતા. મિત્રો આમાંથી બહાર નીકળીને મોદી સાહેબે કે ભાઈ દીકરીઓ પણ પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટે દીકરીઓને કોલેજ સુધી મફતમાં શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની પણ સુવિધા આપવામાં આવી. જે રીતે રાજ્યના મુખ્યમંત્રી પણ કટિબદ્ધ થઈને જોયું છે કે મોદી સાહેબ હતા ત્યારથી રાજ્યના મુખ્યમંત્રી હોય, મંત્રીમંડળ હોય, ધારાસભ્ય હોય, સદસ્ય હોય, સચિવો હોય કે જિલ્લાના કલેક્ટર, DSP, DDO આ બધા જ લોકો દરેક ગામોની શાળામાં જઈને બાળકોને પ્રવેશ અપાવવાનું કામ મિત્રો કર્યું છે. એને વડોદરા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન જિલ્લા પંચાયત આંકડા અધિકારી મેહુલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેઓ સાથે પ્રવેશોત્સવ લાયઝન અધિકારી જયાબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 1 થી 7 ધોરણના બાળકોને મેહુલભાઈ પટેલ અને જયાબેન જાદવ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગામના સરપંચ, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત ગામના પંચાયતના સભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર શહેરની હાજી કન્યા શાળામાં 22મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાનો માહોલ ઉત્સાહ અને ઉમંગથી છલકાઈ ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય પંચાયત ગ્રામીણ સચિવ શ્રી રજનીકાંત વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે લાયઝન ઓફિસર શ્રી અમૃતભાઈ પઢિયાર, ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા, નગરપાલિકાના કોર્પોરેટર શ્રી શૈલેષભાઈ પટેલ અને
SMC અધ્યક્ષ વૈશાલીબેન, આંગણવાડી સુપરવાઇઝર નજમાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીગણ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ખૂબ જ હૃદયસ્પર્શી હતી. મહેમાનો દ્વારા દીપ પ્રગટ્ય બાદ શાળાના બાળકોએ સુંદર પ્રાર્થના રજૂ કરી પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને બેજ આપીને ભાવભર્યું સ્વાગત કર્યું. શાળાની ધોરણ 8ની વૈભવી ખારવા અને સાફિયા મલેક દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આંગણવાડીના 3 બાલવાટિકા 18 અને ધોરણ 1ની 8 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ અપાયો, જે તેમના શૈક્ષણિક જીવનનો શુભારંભ હતો. બાળકોએ ઘરેથી લાવેલી વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરીને સૌને પ્રભાવિત કર્યા. આજે વિદ્યાર્થીઓના સન્માનને પણ કાર્યક્રમ હતો. નિયમિત 100% હાજરી ધરાવનાર, પ્રથમ નંબર મેળવનાર અને બાહ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું તેમના વાલીઓને સન્માન કરાયું. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાને શ્રેષ્ઠ દેખાવનાર કરનાર બાળકોને મુખ્ય મહેમાનશ્રી હસ્તે સન્માનિત કરાયા. જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે એક મહિલાને સાપે ડંખ મારતા મોત નીપજ્યું. 45 વર્ષીય મહિલા કિરણબેન પ્રવીણભાઈ ગોહિલ મોત નીપજ્યું. ખેતરમાં પશુ માટે ઘાસચારો લેવા ગયેલ મહિલાનું ઘટનામાં મોત નીપજ્યું હતું. કિરણબેન પ્રવીણભાઈ ગોહિલને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, ત્યારે ત્યાંના તબીબો તપાસમાં મૃત જાહેર કર્યું. ગામ તથા પરિવાર શોકની લાગણી છવાઈ. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર 13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે. ઠેર ઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. તે રીતે 55થી વધુના કરોડોના ખર્ચે બની રહેલ નેત્રંગ અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જો આ કામગીરી સારી ગુણવત્તાથી નહીં કરવામાં આવે તો તારાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ તો વરસતા વરસાદમાં પણ આ માર્ગની કામગીરી ચાલતી રહી છે, તેમજ જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ભર ચોમાસામાં વરસતા વરસાદમાં જ પેચવર્ક પણ કરવામાં આવી રહ્યું છે. આજે તમે જોઈ શકો છો, અમે નેત્રંગથી અંકલેશ્વર જે હાઈવે છે અમારો, તેનું કામ ચાલી રહેલું છે. એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ શિવાલય એજન્સી કરીને. આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ, હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું, પણ આ રોડ પર હજારો વાહનો જાય, સ્કૂલો, હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા, માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય. આજે તમે જોઈ શકો છો, એક બાજુ રસ્તાનું કામ ચાલે ને પાછળથી આ રસ્તો તૂટી જાય. હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી, ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે, એને બોક્સ કટિંગ કરીને કરવાના છે. આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે. વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર, વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા છે. પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો, ડામરનો રોડ. આ લોકોએ એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે WMM નીચે 2 લેયર હતા, તેની અંદર -40 થી 0 સુધીનું મટીરિયલ હતું. એકદમ ખરાબ. એની અંદર ના 10 mm મળે ના 20 mm મળે. આ અધિકારીઓની મિલીભગતથી આ રસ્તાનું કામ થયું છે. આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને, સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે
તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો. આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસઓ અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો. કેમ કે આ રસ્તા 55 કરોડ કરતાં વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે. હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી સારી કરી નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે 7 કરોડનો મનરેગા કૌભાંડની અંદર એફઆઈઆરો થઈ ગઈ છે, ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે? એજન્સી ઉપર મારું કહેવું છે કે એજન્સી નહીં પણ એસઓ, ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો. આ અધિકારીઓએ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે. જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે. આ બાંધકામની કચેરી, રોડ અને બિલ્ડિંગ કચેરીને તાળાબંધી બી કરવામાં આવશે. મારી વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાની ઉપર નવેસરથી કામ કરાવે. તમે જુઓ કે સાઈડ પર એ લોકોએ ફાઇનલ જે કરી નાખ્યો છે વાઇડનિંગનું કામ રોડની બાજુમાં, તેની અંદર બાજુમાંથી ખોદીને એ લોકોએ કાદુ પૂરી દીધો છે. આ ગાડી ફસાઈ જાય છે. એની ઉપર જીએસબી કે કોરિસ્પોલ પૂરવાનો હોય છે, આ લોકોએ બાજુમાંથી માટી પૂરી દીધી છે. બિલકુલ એકદમ કિચડ થાય માટે ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને કામ કરેલું છે. તાત્કાલિક આની પર એફઆઈઆર કરાવો, નહીં તો અમે લોકો આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું. આમોદની મિશ્ર શાળા 1માં ધારાસભ્ય ડીકે સ્વામીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. આમોદ મિશ્ર શાળા નંબર 1 ખાતે ધોરણ 1 આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષ સ્થાને પ્રવેશ ઉત્સવ સહ કન્યા કેળવણી મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન NMMS અને CET જ્ઞાન સાધના પરીક્ષામાં તેમજ શાળાના શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કર્ષ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ હતા અને SMC સભ્યો અને શિક્ષકો સાથે બેઠક કરી સરકારી વિવિધ યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા સ્કૂલના બનેલ નવા કોમ્પ્યુટર રૂમનો તેમજ નવી બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સ્કૂલના સંકુલનમાં ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો, શિક્ષક ગણ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને ઉત્તમ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ માટે પારિતોષિકોની નવાજવામાં આવ્યા. સાથે જ પર્યાવરણ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો. દાતાશ્રીઓના સહયોગથી શાળાના તમામ બાળકોને નવનિર્મિત સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જે બાળકો માટે પ્રેરણારૂપ બન્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કિશન ચોટલિયા, નાયબ કાર્યપાલ ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ તથા કનૈયા પટેલ, લાયઝન અધિકારી ઉપસ્થિત રહ્યા. તેમના હસ્તે વિદ્યાર્થીઓને આશીર્વાદ વચન મળ્યા અને શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા અપાઈ. આ પ્રસંગે ગામના સરપંચ પંકજ પટેલ, ચૂંટાયેલા સભ્યો, ગામના અગ્રણીઓ, મોટી સંખ્યામાં વાલીઓ, શાળાના આચાર્ય તથા શિક્ષક મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ શાળા અને સમાજ વચ્ચેના સંવાદ અને સહયોગને મજબૂત સાબિત થયો હતો. આજરોજ જૂના બેટ ભાઠા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન અમારે આવવાનું થયું, તો ગામજનો, SMCના સભ્યો, નવી વરાયેલ સભ્યોની ટીમ, બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો. શાળાનો વિકાસ ખૂબ જ સુંદર છે. ઘણી બધી શૈક્ષણિક કામગીરીઓ પણ સારી થાય છે. ઘણા બધા તેજસ્વી વિદ્યાર્થીઓએ NMMS, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ
પરીક્ષામાં પણ ભાગ લઈ અને ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે. સાથે સાથે ખેલ મહાકુંભમાં પણ રાજ્ય કક્ષાએ એક દીકરી ગઈ છે. એ જાણીને ખૂબ આનંદ થયો. એકંદરે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે જૂના બેટ ભાઠા પ્રાથમિક શાળામાં ઉજવાયેલ છે. તે બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભરૂચની છીપવાડ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહેમાનોને હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પરીક્ષામાં તેમજ શાળામાં શિક્ષણ અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં દાતાઓના સહયોગથી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. શાળા પરિવાર દ્વારા આર્થિક યોગદાન આપનાર દાતાઓનું બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં શ્રી SD વસાવા સાહેબ, IAS પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, RCM ભરૂચ નગરપાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, કાઉન્સિલર ઇબ્રાહીમભાઈ કલકલ, શિક્ષણ સમિતિના સભ્યો જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર, યુસુફભાઈ પટેલ સહિત સામાજિક આગેવાનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી, શિક્ષણગણ તેમજ સ્ટાફે બાળકોને શાળામાં આવકાર આપ્યો હતો. ડભોઈના સોમપુરા ગામે નવા બનેલા રસ્તાનું ધોવાણ. સોમપુરા ગામે હાલ લાયસન્સ વિનાના રાજકીય કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે. એક પણ અધિકારી ગામની મુલાકાતે આવ્યા નથી. ડભોઈ તાલુકાના સોમપુર ગામથી તિલકવાડા હાઈવે સુધી પહોંચવા માટે બસ સ્ટેન્ડ સુધીનો 1.5 કિલોમીટર ડામર રસ્તો 1 માસ પહેલાં જ લાખો રૂપિયાનું આંધણ કરી બનાવ્યો હતો, જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા ગામ લોકોમાં રોષ સાથે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે. જે રસ્તાનું થયેલ ધોવાણ અને નુકસાનીના સર્વે કરવા પણ એક પણ અધિકારી હજુ સુધી ફરક્યા જ નથી. દેશની આઝાદીના વર્ષો બાદ પહેલી જ વાર સોમપુરા ગામમાં બસ સ્ટેન્ડથી ગામ સુધીનો પાક્કો ડામર રસ્તો ગામ લોકોના નસીબે બન્યો હતો, જેથી ગામમાં અવર જવર માટે પાક્કા રસ્તાની સુવિધા મળવા ગામ લોકોના હરખ સમાતો ન હતો. ત્યાં તો ચાલુ સિઝનમાં પ્રથમ વરસાદની હેલીમાં જ ડામર રસ્તોની આજુબાજુમાં થયેલ પુરાણ સહિત રસ્તો ધોવાઈ જતા ભ્રષ્ટાચાર કામગીરીના નમૂનાઓ જોવા મળ્યો હતો. આટલું જ ઓછું હોય તે સ્થળ ચકાસણી કરવા એક પણ અધિકારી સોમપુરા ગામે ડોકાયો નથી. લાયસન્સ વિનાના રાજકીય કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે અને ભ્રષ્ટાચારની નાલેસી મરી રહી છે. ત્યારે નવા બાંધકામો, રોડ રસ્તાના કામો બીજ ના થતાં બાંધકામોની ગાંધીનગરથી સીધી તપાસ થાય તો જ કામગીરીની ગુણવત્તા જળવાઈ શકે તેમ છે. નહીંતર સ્થાનિકો અધિકારીઓના વ્યવહારથી જ ગુણવત્તા વિનાના બાંધકામોમાં થતા હોય તેઓ સામે ફરિયાદ કરી નિરર્થક થઈ રહી છે. ત્યારે સોમપુરા ગામે પણ હાલ સુધી એક પણ અધિકારી ગામની મુલાકાતે આવતા નથી. ખાલી રેકોર્ડ ઉપર જ મુલાકાત બતાવવા હોય છે. વિકાસની અને વાતો કરતા અધિકારીઓને આનું દેખાતું નથી તેમ ગામ લોકોના પોતાની ભાષામાં રોષ ઠલવાઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં કરોડો રૂપિયા ડૂબી રહ્યા છે. શું થયું છે? આ રોડ વરસાદના પાણીથી ધોવાઈ ગયેલો છે. સોમપુરા બસ સ્ટેન્ડ થી સોમપુરા સુધીનો બસ સ્ટેન્ડ રોડ ધોવાઈ ગયેલો છે વરસાદથી. આ નારું બી ઊંચું લેવું જોઈએ. કેટલા કિલોમીટરનો રોડ? 1.5 કિલોમીટરનો રોડ છે સોમપુરા થી બસ સ્ટેન્ડ લગીનો. ક્યારે બન્યો હતો? લગભગ 2 મહિના થયા. અત્યારે કેવું છે? અત્યારે પૂરેપૂરી પરિસ્થિતિ ખરાબ થઈ જશે. વરસાદથી પાણી ધોવાઈ ગયેલો છે રોડ. આવવા જવાની બહુ તકલીફ છે બધાને. તો તમારી માંગ શું છે? અમારી માંગ એવું છે કે રોડ કમ્પ્લીટ રિપેર થવો જોઈએ. કેવી રીતે ધોઈ ગયો? વરસાદના પાણીથી ધોવાઈ ગયેલો છે. કેટલા મોટા ખાડા પડ્યા? મોટા ખાડા પડી ગયેલા છે. કોઈ જોવા આવતું નહીં. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ 4 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર. જે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાયા.
ભરૂચ પાંજરાપોળ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ. ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો. ભરૂચ વોર્ડ નંબર 11 માં આયુષ્માન ભારત વય વંદનાનો કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગુમ થયેલા અથવા ચોરી થયેલ 1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 1.83 લાખના કિંમતના 12 મોબાઈલ માલિકોને પરત કર્યા. ભરૂચ ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળ્યા. ભરૂચના કતપુર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.